કેમ છે બાળકો? મજામાં? જુઓ, આજે આપણે આ લેક્ચરમાં 5મા પ્રકરણના ગુજકેટના MCQ આગળ કરીશું. અગાઉના લેક્ચરમાં આપણે 35 નંબર સુધી કરેલા હતા, બરાબર? 35 MCQ કરેલા હતા. તો આ 36મા MCQથી આગળ શરૂ કરીશું. ઓકે, જોજો. 36 d by dx sin inverse x upon under root 1 plus x square plus cos inverse 1 upon under root 1 plus x square. ઓકે, હવે જુઓ, આ સીધું વિકલન કરીએ તો કેવડો મોટો દાખલો થાય ને? તો જુઓ, ટ્રીક શું છે. આના બરાબર હું થીટા ધારું તો સાઇન થીટા થશે x અપન અંડર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર, અને સાઇન એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો આ સામેની બાજુ આ કર્ણ થઈ ગયું. પાયથાગોરસ આનો વર્ગ, એમાંથી આનો વર્ગ બાદ કરો અને પાછળની બાજુ શોધી લો તો આ એક આવે. જોજો, ડી બાય ડીએક્સ, આનું હું ટેન ઇન્વર્સમાં રૂપાંતર કરું છું. તો ટેન ઇન્વર્સ એટલે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, તો એક્સ થઈ ગયો. એ જ રીતે આને હું આલ્ફા કહી દઉં, એનો અર્થ મેં આના બરાબર આલ્ફા ધાર્યું, તો કોસ આલ્ફા થશે 1 અપન અંડર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર. તો કોસનું સૂત્ર પાછળની બાજુ ભાગ્યા કર્ણ, એટલે આ પાછળની બાજુ આ કર્ણ. પાયથાગોરસથી સામેની બાજુ શોધું, એક્સ આવે. તો હવે હું આનું ટેન ઇન્વર્સમાં રૂપાંતર કરી દઉં, સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. જુઓ, આ MCQ માટે આ પોઈન્ટ હતો કે આ બંનેનું ટેન ઇન્વર્સમાં રૂપાંતર કરી દઉં એટલે ટેન ઇન્વર્સ એક્સ થઈ જાય. હવે તમને સૂત્ર તરીકે મોઢે યાદ હોય તો તમે ડાયરેક્ટ લખી શકો, તમારે આ કરવું ના પડે, સીધું છે. તો આ થઈ ગયું 2 ટેન ઇન્વર્સ એક્સ, અને ટેન ઇન્વર્સ એક્સનું વિકલન 1 અપન 1 પ્લસ એક્સ સ્ક્વેર. ટૂંકમાં વિકલન સાવ સહેલું છે, ખાલી સૂત્ર જ મૂકવાનું છે. આ પોઈન્ટ અગત્યનો હતો. 37. ઓકે, જુઓ, y બરાબર સાઇન ઇન્વર્સ એક્સ, z બરાબર કોસ ઇન્વર્સ એક્સ, તો dy બાય dx હતો. અત્યારે એવું કીધું છે dy બાય, સોરી એક જ મિનિટ ફરીથી, dy બાય dz હતો. અથવા આ રકમ એમ પણ લખી શકાય કે સાઇન ઇન્વર્સ એક્સનું કોસ ઇન્વર્સ એક્સ પ્રત્યે વિકલિત શોધો. પ્રચલ વિધેય જેવી રીત થઈ. તો જુઓ, આમાં શોધીશું dy બાય dx, સાઇન ઇન્વર્સ એક્સનું 1 અપન અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. આમાં શોધીશું dz બાય dx, કોસ ઇન્વર્સ એક્સનું -1 અપન અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. હવે આપણે શોધવું છે dy બાય dz. તો yનું વિકલન યાદ કરજો, પ્રચલનું સૂત્ર ભાગ્યા ઝેડનું વિકલન. આ બેનો ભાગાકાર તો સીધો -1 થાય ને. જો આવી જ એક બીજી રકમ આપું અને રકમનું સ્વરૂપ આવું આપું છું, ટેન ઇન્વર્સ એક્સનું કોટ ઇન્વર્સ એક્સને સાપેક્ષ વિકલિત, ખાલી જગ્યા, અને y કહી દેવાનું, અને z dy બાય dz શોધી લેવાનું. અને કહેવાય એક વિધેયનો બીજા વિધેય પ્રત્યે વિકલિત, બોલાય એવું ગુજરાતીમાં. પણ તમે જુઓ, રીત પ્રચલ વિધેયનું વિકલિત છે એ કહેવાય. ક્લિયર? આ તમે ગણજો. -1 જ જવાબ આવે. સાઇન ઇન્વર્સનું કોસ ઇન્વર્સ, ટેન ઇન્વર્સનું કોટ ઇન્વર્સ, સેક ઇન્વર્સનું કોસ સેક ઇન્વર્સ, આ બધાનો શું થાય? -1 જવાબ. x બરાબર અંડર રૂટ a સાઇન ઇન્વર્સ t, y બરાબર અંડર રૂટ a રેઝ ટુ કોસ ઇન્વર્સ t. આમાંથી dy બાય dx શોધવું છે. તો શું કરશું? આ બેનો ગુણાકાર. જોજો, આ રકમ માટે આ પોઈન્ટ અગત્યનો કે આ બેનો ગુણાકાર કરી દો, સીધું વિકલન ના કરતા. તો દાખલો મોટો થાય, જવાબ તો આવે જ પણ દાખલો મોટો થાય.
સાઇન ઇનવર્સ ટી એ રેઝ ટુ કોસ ઇનવર્સ ટી. જોજો આ બે વર્ગમૂળમાં છે, આધાર સરખો છે તો ઘાતનો સરવાળો લખી નખાય સાઇન ઇનવર્સ ટી પ્લસ કોસ ઇનવર્સ ટી. તો જુઓ જો સાઇન ઇનવર્સ વત્તા કોસ ઇનવર્સ એટલે તો પાઈ બાય 2 કોટી સૂત્ર ત્રિકોણમિતીય પ્રતિવિધેય. તો એક્સ વાય બરાબર આ આવી ગયું. હવે વિકલન કરો, પહેલું બીજાનું વાયનું ડીવાય બાય ડીએક્સ વત્તા બીજું વાય પહેલું એક્સનું વિકલન 1 અને સામે તો અચળ થઈ ગયું વિકલન 0. તો હવે આમાંથી તો ડીવાય બાય ડીએક્સ ડાયરેક્ટ આવડે ને લખતા. આ વાય સામે માઇનસ વાય પછી એક્સ છે. આ થઈ ગયો જવાબ. બોલો ખ્યાલ આવે છે? શરૂ કરી દો તૈયારી કરવાનું. હજુ 39 આનું આને સાપેક્ષ વિકલન કરવું છે. તો જુઓ આને હું કહી દઈશ યુ, વાય અને ઝેડ લખાય, હમણાં આગળના દાખલામાં જોયું એ પ્રમાણે. હું યુ અને વી લખીશ. આને કહી દઈશ વી. ટૂંકમાં યુનું વીને સાપેક્ષ વિકલન ડીયુ બાય ડીવી શોધવું. જોજો સરસ રકમ છે. ડીયુ બાય ડીવી શોધવું છે. તો આનો કંઈ ભાગાકારના નિયમ લઈને વિકલન ના કરે. જરાક રકમ જોજો, આ ટેન ઇનવર્સ એક્સ એટલે વી છે, તો આ વી છે. જુઓ તો હું પહેલાં આ વી મૂકી દઈશ અહીંયા. ઓકે, અવાજ તો આવ્યો આજુબાજુમાંથી, એ નહીં સાંભળવાનું, હું બોલું એ સાંભળવાનું. આ વી મૂકી દીધો, વી 1 પ્લસ વી. તો હવે ડીયુ બાય ડીવી ડાયરેક્ટ શોધી શકાય. જુઓ ડીયુ બાય ડીવી ભાગાકારનો નિયમ છેદ વિકલન વી પ્રત્યે કરું છું તો વીનું વિકલન 1 થાય માઇનસ અંશ છેદનું 1નું 0 અને વીનું 1 ભાગ્યા છેદનો વર્ગ. બોલો ખ્યાલ આવી ગયો? તો અંશમાં વી તો ઉડી ગયો અને છેદમાં વી, રકમમાં વી નથી ભાઈ, તો આપણે આ વિધેયને વી કીધું છે એટલે વીના સ્થાને પાછું શું મૂકી દઉં? ટેન ઇનવર્સ એક્સ. થઈ ગયું સરસ MCQ. 40 y બરાબર એક્સ રેઝ ટુ સાઇન એક્સ. જો લોગનો દાખલો થયો, બે બાજુ લોગ લઈને ગણી શકાય અથવા આને ઈ રેઝ ટુ લખીને ગણી શકાય. પણ એ ગણતરી હોય તો MCQ હોય તો મેં એક તમને સૂત્ર આપેલું છે, જોજો. રકમ સીધો જવાબ આવી જાય MCQમાં. ઘાત ભાગ્યા આધાર ગુણ્યા સૂત્રનું સ્વરૂપ લખી દઉં છું, આધારનું વિકલન, તમારે તો આ નહીં કરવું પડે, વત્તા આધારનો લોગ ઘાતનું વિકલન. આ ખાલી સૂત્ર બતાવ્યું સ્વરૂપ, બાકી આ તો 1 થાય તમને ખબર પડે ને. તો આ નીકાળી દો. આ થઈ ગયો જવાબ. ફરી એકવાર સૂત્ર બોલું છું, લખી લેજો, બધાને સાંભળજો બરાબર. રકમ જ્યાં લઘુ ગુણકીય વિકલનની જરૂર પડે, ક્યાં જરૂર પડે? લોગની જરૂર ક્યાં પડે ભાઈ? આધાર અને ઘાત બંનેમાં ચલ હોય ત્યાં દાખલો લોગની રીતથી થાય. તો MCQ આવે ત્યારે સીધું રકમ ઘાત ભાગ્યા આધાર ગુણ્યા આધારનું વિકલન એટલે x નું 1 વત્તા આધારનો લોગ એટલે log x ગુણ્યા ઘાતનું વિકલન સાઈનનું કોસ. આ સીધું સૂત્ર મૂકી દેવાનું એટલે MCQ સીધો જવાબ. કોઈ રકમની જરૂર નહીં, નહીં તો મોટો દાખલો થાય. એકતાલીસ આમાંથી આપણે શક શોધવું છે. લોગનો દાખલો જ છે ને આ. તો યાદ કરો લોગના નિયમ. આધાર પરિવર્તન લોગ પહેલાં અહીંયા અંદર લખાય log x ભાગ્યા log 3. યાદ કરજો આધાર પરિવર્તન નિયમ, અંશમાં સંખ્યાનો લોગ છેદમાં આધારનો લોગ. આવું બોલીએ આપણે. આ બંને લોગનો આધાર સરખો રાખવાનો, કંઈ ના લખવું એટલે ઈ થઈ જાય ગણિતમાં. અને આપણે વિકલન ઈના આધાર ઉપર જ થાય લોગનું, એટલે આધાર ઈ. હવે ભાગાકારનો નિયમ, ભાગાકારનો લોગ તો કે બંનેના લોગની બાદ બાકી એટલે આ log ઓફ log x આ બેઝા થાય માઇનસ log ઓફ log 3
હવે જુઓ અહીંયા તો log 3 બેઝ 7 એટલે આ બધું અચળ છે, એનું વિકલન 0, એટલે આની ચિંતા હવે નથી કરવાની. આનું વિકલન 0 લખી નાખશું. અહીંયા હજી આધાર 7 છે, તો ત્યાં ફરી આધાર પરિવર્તન log of log x upon log 7 આ એમ નામ. હવે વિકલન થાય આ 1 upon log 7, આ તો અચળ કહેવાય. 1 upon log 7 વિકલન આનું કરવાનું, તો log x નું વિકલન 1 upon x, એ સૂત્ર લઈશું, પણ x નથી, શું છે log x, એનું ફરીથી, અને આનું તો 0 લખવાની જરૂર નહીં ને. તો જુઓ જો આ જવાબ શું થઈ ગયો, 1 upon x log x log 7. હવે જો આવી રકમ બી પૂછાય છે, તમારે બીજી વાર આ દાખલો ગણવાની જરૂર ના પડે. જુઓ પેપરમાં આવી કોઈ પણ રકમ પૂછાય તમે આ ડાયરેક્ટ જવાબ લખી શકો. ધ્યાનથી જવાબને જુઓ. log of log x ની રકમ હોય ને એટલે એક જવાબ ફિક્સ 1 upon x log x. log of log x તો 1 upon x log x તો આવે છે, અને આ જે 12 આધાર હોય ને એનો log. અહીંયા ધારો કે આધાર e મૂકી દઉં તો log e બેઝ 1 થઈ જાય, એટલે 1 upon x log x. મૂળ વસ્તુ log of log x તો 1 upon x log x, અને આ જે છે એનો log. અહીંયા 12 આધારમાં હોય, આટલું યાદ જ જવાબ ડાયરેક્ટ લખી શકો. યાદ રાખી જ લેવાનું. હવે જો આગળ 42 નંબર ડી બાય ડીએક્સ log x ની log x ઘાત. ટૂંકમાં લોગનો દાખલો. જો સીધું સૂત્ર મૂકું છું, રકમ કૌંસમાં ઘાત ભાગ્યા આધાર ગુણ્યા આધારનું વિકલન. ઘાત ભાગ્યા આધાર ગુણ્યા આધાર log x નું વિકલન વત્તા આધારનો log ગુણ્યા ઘાતનું વિકલન log x નું 1 upon x. સીધું સૂત્ર મૂકો એટલે જવાબ જુઓ, log x. આ x પ્લસ 7 ઉડી ગયા, 1 પ્લસ log of log x ભાગ્યા x. આ જવાબ થઈ ગયો 43. આનું વિકલન જોઈએ છે. જોજો થોડુંક ત્રિકોણમિતિનો ઉપયોગ કરો. સાઇનનું સૂત્ર 2 sin cos 1 પ્લસ કોસનું 2 cos સ્ક્વેર ટુ જશે, કોસ જશે તો સાઇન ભાગ્યા કોસ એટલે 10. 10 ઇનવર્સ 10 નીકળી ગયા તો આ થઈ ગયો x/2, અને x/2 નું વિકલન 1/2 થઈ ગયું. સહેલો જ છે. 44 fx x² ઓછા 4x વત્તા 3 13. રોલનું પ્રમેય ચકાસવું છે. હવે જુઓ થિયરીમાં ઘણું છે રોલના પ્રમેયમાં. શું છે તો કે આ વિધેય f 1 થી 3 સવૃત અંતરાલમાં સતત અને 1 થી 3 વિવૃત અંતરાલમાં વિકલનીય છે એમ લખવું પડે. પછી f of a f of b શોધવું પડે. f of a એટલે 1 ઓછા 4 વત્તા 3 0. f of b 3 મૂકો 9 ઓછા 12 વત્તા 3 0. f of a ઇઝ ઇક્વલ ટુ f of b આવે તો રોલનું પ્રમેય ચકાસાય. આ 2 માર્કનો દાખલો હોય તો આ બધું લખવાનું હોય. 1 માર્કના MCQમાં રોલનું પ્રમેય એટલે એટલું જ યાદ હોવું જોઈએ, f' બરાબર 0. શું યાદ હોવું જોઈએ? બસ આટલું લખું છું, બીજું કંઈ નહીં. આનું વિકલન જો બાજુમાં જ કરી દો, 2x ઓછા 4 આવડે ને, તો આમાંથી તો x મોઢે લખાય કે નહીં? x બરાબર 2 થઈ ગયો જવાબ. ઓકે. 45 fx બરાબર x - 3 નો સ્ક્વેર.
x બિલોંગ્સ ટુ 0 થી 3. રોલનું પ્રમેય ચકાસો. શું લખીશું? f ડેશ x બરાબર 0. આનું વિકલન પહેલું, બીજાનું ઘાત ગુણાકારમાં એક ઘાત ઘટાડી, આનું ફરીથી 1 થાય એટલે હવે લખવાની જરૂર નહીં, વધતા બીજું, પહેલાનું વિકલન 1, આ x - 3 કોમન, તો આ 2x બચે, અહીંયા બચે x - 3, તો આનો અર્થ x - 3 બરાબર 0 અથવા 3x - 3 બરાબર 0, તો x બરાબર 3 અથવા x બરાબર 1. હવે જો એમસીક્યુ હોય તો આ લખાય જ નહીં, પછી સીધું આ જ લખાય, આ નીકાળી જ દેવાનું, કારણ અહીંયાથી જોઈને જ ખબર છે કે x બરાબર 3 આવે. આપણને ખબર છે કે રોલનું પ્રમેય મધ્યકમાન પ્રમેયમાં જે જવાબ આવે એ આ વિવૃત અંતરાલમાં હોવો જોઈએ. અત્યારે લખી દઉં છું, પેપરમાં તમારે આ બાજુ જોવાનું જ નહીં, એટલે આ જવાબ નથી. આન્સર શું થઈ ગયો? x બરાબર 1 છે આમાં છે, એટલે પેપરમાં x - 3 કોમન લઉં પછી એને ભૂલી જ જવાનું, આનું સાદુરૂપ લખી નાખવાનું. કારણ તો કે અહીંયાથી ખબર છે x બરાબર 3, વિવૃત અંતરાલ 0 થી 3માં ના હોય. ખ્યાલ આવે છે? કરી દો તૈયાર. ઓકે, જોજો 47. આ પછી કહું, e રેઝ ટુ x sin x - cos x, x બિલોંગ્સ ટુ π/4 થી 5π/4. રોલનું પ્રમેય ચકાસો. તો રોલના પ્રમેયનું સૂત્ર શું લખવાનું? f ડેશ x બરાબર 0. આનું વિકલન પહેલું, આ બીજાનું વિકલન સાઇનનું કોસ, કોસનું માઇનસ સાઇન એટલે માઇનસ માઇનસ પ્લસ, વત્તા બીજું, પહેલાંનું વિકલન એટલે e રેઝ ટુ xનું e રેઝ ટુ x, આ e રેઝ ટુ x કોમન, તો આનો સરવાળો જો આ કોસ તો ગયા, સાઇન વત્તા સાઇન 2 સાઇન, તો એનો અર્થ સાઇન x બરાબર 0. અહીંયા સાંભળજો, x કોઈ સંખ્યાની ઘાતમાં હોય ને, ઈની ઘાતમાં છે, ગમે ત્યાં x ઘાતમાં હોય ને, એ પદ ક્યારેય ઋણ કે 0 ના થાય. એટલે e રેઝ ટુ x ક્યારેય 0 ના થાય, 2 0 ના થાય, તો 0 શું થાય? સાઇન x. તો સાઇનનું મૂલ્ય 0, π/4 થી 5π/4, એની વચ્ચે ક્યાં થાય? પાય માટે. જોજો અહીંયા 0 નથી લખવાનું, સાઇન x બરાબર 0 તો x બરાબર 0, પહેલું એ આવે. આની વચ્ચે તો કે પાય માટે. ઓકે, 48. fx બરાબર a રેઝ ટુ સાઇન x, x બિલોંગ્સ ટુ 0 થી પાય. રોલનું પ્રમેય ચકાસો. ઓકે, તો સૂત્ર શું છે? f ડેશ x બરાબર 0. આનું વિકલન a રેઝ ટુ x નું a રેઝ ટુ x ઇન્ટુ log a, પણ x નથી, સાઇન x છે, તેનું ફરીથી. હવે આ જો હાલ જ મેં કીધું કે ઘાતમાં x હોય ક્યારેય 0 ના થાય, આ log a બી 0 ના થાય, તો 0 ખાલી આ થશે, તો ત્યાં સાઇનનું વિકલન શું થાય? cos x. તો કોસનું મૂલ્ય 0, પણ 0 થી પાયની વચ્ચે, તો π/2. બોલો, ખ્યાલ આવે છે? હવે જુઓ, આટલા રોલના પ્રમેયના મેં ગણાવ્યા, એના આધારે આ 3 દાખલા તમને જાતે પ્રેક્ટિસ માટે મેં આપેલા છે. 46, 49 ને 50 નંબર, 47 ને 48 મેં ગણાવ્યા. તો રોલના પ્રમેયની પ્રેક્ટિસ થઈ ગઈ. ક્લિયર? આટલું કરો એટલે રોલના પ્રમેયની પૂરી પ્રેક્ટિસ થઈ જાય. હવે જુઓ, પહેલાં મેં 52ની રકમ લખી રાખી છે, પછી 51. વિધેય -1 થી 1માં રોલના પ્રમેયની શરતનું પાલન કરતું નથી. આ 4 છે, એમાંથી એક ઓપ્શન લખવાનો છે. યાદ કરો કયો ઓપ્શન આવે? એ ઓપ્શન. કયો આવશે આન્સર? એ. શા માટે? બરાબર યાદ રાખજો, માનાંક x અને મેજિક બોક્સ x, મેજિક બોક્સ મહત્તમ પૂર્ણાંક વિધેય x, રોલનું પ્રમેય મધ્યકમાન પ્રમેયની શરતોનું પાલન થાય નહીં. સતત અને વિકલનીય, બરાબર છે? એમાં વિકલનીય તો બંને ના આવે. ક્યારેક આ સતત આવે, માનાંક x સતત થઈ શકે, પણ વિકલનીય ક્યારેય થઈ શકે નહીં. અને મેજિક બોક્સ x છે મહત્તમ પૂર્ણાંક વિધેય, એ તો સતત બી ના થાય ને વિકલનીય બી ના થાય.
એટલે રોલનું પ્રમેય મધ્યકમાન પ્રમેય એની શરતોનું પાલન કરતું નથી. એમાં બેમાંથી એક જવાબ આવે, કાં માનાંક એક્સ આવે અથવા મેજિક બોક્સ એક્સ. ઓપ્શનમાં જે હોય લખી નાખવાનો. અત્યારે માનાંક એક્સ. ઓકે, હવે મધ્યકમાન પ્રમેયના દાખલા શરૂ કરીએ. જુઓ, એફ એક્સ પ્લસ 1/x, એક્સ બિલોંગ્સ ટુ 1, 3. મધ્યકમાન પ્રમેય ચકાસતા સી. તો મધ્યકમાન પ્રમેયનું સૂત્ર યાદ કરો, એફ ડેશ સી બરાબર એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપન બી માઇનસ એ. તો આ બધું શોધી લઈએ આપણે. જુઓ, અહીંયા જ શોધી એફ ડેશ એક્સ, એક્સનું 1, 1 એક્સનું -1 x². એફ ઓફ બી એટલે 3 મૂકી દેવાના. આ બી કહેવાય, આ એ કહેવાય. 3 મૂકો, 3 + 1/3. તો 3 તેરી 9 ને 1 10/3. એફ ઓફ 1, એફ ઓફ એ એટલે 1, તો 1 + 1/1. તો આ થઈ ગયા 2. હવે સૂત્ર એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ બી માઇનસ એફ એ. અહીંયા સૂત્રમાં સી હોય. હવે સી ને એક્સ બે એક જ કહેવાય. રોલના પ્રમેયમાં મધ્યકમાન પ્રમેયમાં તમે સી શોધો કે એક્સ શોધો બે એક જ કહેવાય. એટલે એમસીક્યુમાં એક્સ રાખીને શોધી નાખો તોય વાંધો નહીં, પણ સી લખું તો આને સી મૂકીશ. જો હવે ને પણ એફ બી એટલે આ ખબર છે 10/3, એફ એ એટલે 2 અપન બી માઇનસ એ. આ બીને આના સાદુ રૂપમાંથી સી શોધી લેવાનો છે. 3 દુ 6, 10 ઓછા 6 એટલે 4/3, અને આ 3 ઓછા 1 2. તો 2/3 ડાબી બાજુ, 1 - 2/3, 1/c² સામે. ધન થઈ ગયા. 3 લસા, 3 ઓછા 2, 1/3, 1/c². તો c² બરાબર 3. તો c બરાબર ±√3 આવે જ વર્ગમૂળ લાવે એટલે. પણ આની અંદર જોવાનું વિવૃત અંતરાલ 1 થી 3માં તો માઇનસ તો આવે નહીં, એટલે માઇનસ નથી લખતો. આ થઈ ગયો છે. તો મધ્યકમાન પ્રમેયનું સૂત્ર યાદ કરી લો. રોલના પ્રમેયનું થઈ ગયું. મધ્યકમાન પ્રમેય એફ ડેશ સી બરાબર એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપન બી માઇનસ એ. અંતરાલ એ બી કહેવાય. આટલું આવડતું એટલે મધ્યકમાનના દાખલા થાય. હવે મધ્યકમાનના કરીએ. હવે જુઓ, આ તમે કરશો મધ્યકમાન પ્રમેય છો. હજુ ગણાવું જ છું. જુઓ, એફ એક્સ tan ઇનવર્સ એક્સ. આમાંથી મધ્યકમાન પ્રમેય લગાડી સી શોધવું હશે. તો એફ ડેશ એક્સ 1/1 + x² થશે. પછી એફ ડેશ સી તો મૂકી દઈશું. એફ બી 1 મૂકો, tan ઇનવર્સ 1 π/4. એફ એ 0 મૂકો, tan ઇનવર્સ 0 0. તમારે એમસીક્યુમાં સીધું લખી શકાય ભાઈ આ સૂત્રથી. તમારે જ ક્યાં સૂત્ર લખવાનું હોય, આવડતું હોવું જોઈએ. એફ બી એફ એ. જો એફ ડેશ સી તમને આનું વિકલન આવડતું હોય કે tan ઇનવર્સ એક્સનું વિકલન 1/1 + x², એટલે એ ડાયરેક્ટ મૂકવાનું. બરાબર. એફ બી તો કે tan ઇનવર્સ 1 π/4 આવડે ને. એફ એ તો કે tan ઇનવર્સ 0 એટલે 0 અપન બી માઇનસ એ. તો તમારે ડાયરેક્ટ આ સ્ટેપ આવે. મેં ભલે આટલું બધું લખ્યું, એમસીક્યુ સોલ્વ કરું ત્યારે આટલું આવે. તો આ થઈ ગયું. તમારે સીધું આ સ્ટેપથી શરૂ થાય. હવે એ બાજુ વ્યસ્ત કરી દો એટલે અંશમાં જતું રહે. આ સામે વ્યસ્ત કરું એટલે 4/π. આ 1 સામે જવા દો, √. જો ±2 થાય પણ અહીંયા અંતરાલ જોવાનો 0 થી 1 એટલે ધન જ લખવાનું. એટલે આપણે વર્ગમૂળ ધન લખવાનું. બરાબર છે. સૌ સહેલું. જો 55 એફ એક્સ x - 2 sin x, x belongs to -π થી π. મધ્યકમાન પ્રમેય ચકાસવાનું છે એટલે સી શોધવાનો છે. તો જુઓ જો એફ ડેશ એક્સ, હું તો અત્યારે લખી દઈશ, હું ડાયરેક્ટ નહીં લખું. 1 - 2 cos x, એક્સનું 1 સાઇનનું cos. એફ બી એટલે એફ પાઈ, તો પાઈ -2 sin π. sin π એટલે 0, તો આ પાઈ. એફ એ -π, તો આ -π -2 sin of -π. તો sin of -π એ 0 થાય.
એટલે માઇનસ પાઈ. ઓકે, હવે સૂત્ર ડાયરેક્ટ મૂકી દઉં ભાઈ. એફ ડેશ સી 1 માઇનસ 2 કોસ સી. એક્સ લખો તોય વાંધો નહીં. આને એફ બી પાઈ માઇનસ એફ એ માઇનસ પાઈ અપન બી માઇનસ એ આ બી ને. તો આ તો ઉપર નીચે ઉડી ગયા. જો 1 થઈ ગયું. તો આ 1 ઉડી ગયા. તો પછી કોસ સી બરાબર શું થઈ ગયું? 0. માઇનસ પાઈથી પાઈની વચ્ચે સીનું મૂલ્ય 0 ક્યાં હોય? યાદ કરો, માઇનસ પાઈથી પાઈ ખબર છે? આ બે જવાબ આવે પ્લસ માઇનસ. યાદ છે? ત્રિકોણમિતિ કરાવી દો થોડુંક યાદ. જુઓ, અહીંયા આવે માઇનસ પાઈ, આ 0 અને પાઈ. તો માઇનસ પાઈથી પાઈનો અર્થ થાય આમ. તો પહેલાં માઇનસ પાઈથી 0ની વચ્ચે કોસનું મૂલ્ય 0 ક્યાં થાય? આ ખૂણો કહેવાય માઇનસ પાઈથી 0ની વચ્ચે માઇનસ પાઈ બાય 2. અને પછી આવે આ 0થી પાઈ, એની વચ્ચે કોસનું મૂલ્ય 0 ક્યાં થાય? તો કે અહીંયા પાઈ બાય 2. એટલા બે જવાબ આવે. ત્રિકોણમિતિ તો બધે જરૂર પડે જ ભાઈ. બરાબર છે? કરી દો. ઓકે, જુઓ, એફ એક્સ બરાબર લોગ એક્સ. એક્સ 1 થી 2 મધ્યકમાન પ્રમેય ચકાસવાનું છે. એફ ડેશ એક્સ 1 અપન એક્સ. હવે જો બધું સીધું મૂકો. એફ ડેશ સી તો કે 1 અપન સી. એફ બી લોગ 2 માઇનસ એફ એ લોગ 1 અપન બી માઇનસ એ. બધું જ ડાયરેક્ટ એમસીક્યુની રીત જ. બેઝ કશું ના લખવું એટલે એ જ હોય. લોગ 1 એટલે 0 થયું. સોરી, આ અંશમાં છે. આ 0 આ 1 એટલે વ્યસ્ત કરી દીધું. તો સી એટલે 1 અપન લોગ 2. હવે અહીંયા પાછો બેઝ લખીશ, કારણ જવાબ આ ના હોય, આ ના હોય. યાદ કરો આધાર પરિવર્તન. આ લોગને અંશમાંથી છેદમાં કે છેદમાંથી અંશમાં લઈ જાઓ તો આ સંખ્યાના આધાર, આને આપણે સંખ્યા બોલીએ, આને આધાર બોલીએ. ગુજરાતીમાં બોલવા કંઈક જોઈએ ને. એના સ્થાન અરસપરસ બદલાઈ ગયા. એટલે આ છેદમાં છે ઉપર લઈ જાઓ તો ઈ બેઝ 2 થઈ જાય. જવાબ આ હોય 57. ઈ રેઝ ટુ એક્સ. આના ઉપર મધ્યકમાન પ્રમેય ચકાસવાનું છે. સીધું જોજો. એફ ડેશ એક્સ સૂત્ર જોજો, એમસીક્યુ જ. ઈ રેઝ ટુ એક્સ. તો એફ ડેશ સી બોલું તો ઈ રેઝ ટુ સી. ઓકે, ઈ રેઝ ટુ એક્સનું વિકલન ઈ રેઝ ટુ એક્સ. એફ બી ઈ રેઝ ટુ 1 માઇનસ એફ એ ઈ રેઝ ટુ 0 અપન બી માઇનસ એ. તો ઈ રેઝ ટુ સી બરાબર ઈ આ 1 માઇનસ 1 તો સોરી 1 માઇનસ 0 તો 1 થઈ ગયું. છેદ લખવાની જરૂર નહીં. બે બાજુ લોગ લઈ લ્યો. ઈ રેઝ ટુ સી. બેઝ કશું ના લખું એટલે ઈ જ હોય ગણિતમાં. આ સી છે ઘાતમાંથી ગુણાકારમાં લઈ લો. તો આ તો ઈ બેઝ ઈ 1 થઈ જાય લોગ. જો લોગના નિયમ. સરસ એમસીક્યુ. આ જવાબ આવી ગયો 58. એફ એક્સ બરાબર લોગ એક્સ. મધ્યકમાન પ્રમેય લગાડવાનો છે એના ઉપર. સૂત્ર સીધું. એફ ડેશ એક્સ 1 અપન એક્સ એટલે 1 અપન સી. એફ બી લોગ ઈ. એફ એ લોગ 1 અપન બી માઇનસ 1. આ લોગ ઈ 1 લોગ 1 તો 0. તો સી બરાબર શું થઈ ગયું? ઈ માઇનસ 1. આ થઈ ગયો. ચાલો 59. ખાલી જગ્યા વિધેયને -2 થી 2 માં મધ્યકમાન પ્રમેય લગાડી શકાય
नहीं। हमणां आगळ एक एमसीक्यू में कीधुं बे छे भाई, एक मानांक एक्स अने बीजू मैजिक बॉक्स एक्स। ऑप्शन अनुरूप लखवानुं। आगळ रोलना प्रमेयमां मानांक एक्स लख्युं हतुं, तो आमां ऑप्शनमां छे मैजिक बॉक्स एक्स। ऑप्शन नथी लखतो। याद रही गया ने, बे मानांक एक्स अने मैजिक बॉक्स एक्स। रोलनुं प्रमेय ना लागे, मध्यकमान प्रमेय ना लागे। क्लियर? जुओ आगळ 60 एफ एक्स लॉग ए बेઝ एक्स। આપણને ખબર છે વિકલન છે ઈના બેઝ ઉપર જ થાય, તો પહેલું આનું આધાર પરિવર્તન log a upon log x। બેઝ કશું ના લખવું એટલે ઈ થઈ ગયો। હવે વિકલન થાય જુઓ f ડેશ x। આ log a તો અચળ છે ભાઈ, આ અચળ હોય તો આનું સ્વરૂપ થયું 1 upon x। આ log x ને x માનો એટલે 1 upon x, તો વિકલન થાય માઇનસ 1 upon x સ્ક્વેર। પણ x નથી, log x છે, તો log x નું વિકલન સીધું લખી નાખું ને, d by dx log x એટલે 1 upon x। બસ આ જવાબ 61। જોજો d by dx f dash x એટલે gx, તો gx છે f dash x નું વિકલન છે, ટૂંકમાં f ડબલ ડેશ x દ્વિતીય વિકલન છે। આપણે શોધવું છે d by dx माइनस 1 अपन gx। आ शोधવું છે, તો माइनस 1 अपन x નું વિકલન 1 अपन x નું माइनस 1 अपन x સ્ક્વેર એટલે માઇનસ માઇનસ પ્લસ 1 अपन x સ્ક્વેર। પણ x નથી, gx છે, તો gx નું વિકલન g ડેશ x। બીજું કંઈ નથી કરવાનું, gx ની આ કિંમત મૂકી દેવાની છે, તો આ જવાબ થઈ ગયો g ડેશ x છેદમાં gx ની કિંમત થાય d by dx of f dash x। આ થઈ ગયો વર્ગ। હજુ g dash x મૂકવું હોય તો આનું વિકલન થાય, તો એ રીતે મુકાય d સ્ક્વેર by dx સ્ક્વેર of f dash x upon d by dx of f dash x નો સ્ક્વેર। આનું બીજી વાર વિકલન કરવું એટલે આ d સ્ક્વેર by dx સ્ક્વેર, અને ખરેખર તો ત્રીજું વિકલન થઈ ગયું ઓલરેડી f ડેશ x, એટલે f ડેશ x નું દ્વિતીય વિકલન। જવાબ આ સ્વરૂપમાં હોય તો આ લખો, ને આ સ્વરૂપમાં હોય તો આ લખો। d by dx x raised to cosec inverse x plus sec inverse x। જો સરસ MCQ, સાવ સહેલું। d by dx ભૂલ ના કરતા ઉતાવળમાં પાઈ બાય 2 થાય, કોટી સૂત્ર। પણ આગળ ક્યારેક MCQ કરે ને અચળ હોય એ કે ઈ, આમાં x છે ભાઈ, તો આ x રેઝ ટુ n નું સૂત્ર વિકલન થાય, 0 ના લખી નાખતા, પાઈ બાય 2 x ની ઘાત પાઈ બાય 2 માઇનસ 1। આ થઈ ગયો જવાબ 63। e રેઝ ટુ x પ્લસ e રેઝ ટુ y, આમાંથી dy by dx હોતું છે। જુઓ e રેઝ ટુ x e રેઝ ટુ y, જો સરસ MCQ છે, આ બંને સરસ કહેવાય। આને છૂટા પાડ્યા, e રેઝ ટુ x e રેઝ ટુ y, આનાથી બે બાજુ ભાગી દઉં તો e રેઝ ટુ x ઉડી જાય, આ e રેઝ ટુ y ઉડી જાય, ને આ બંને ઉડી જાય। આમ છે ભાઈ છે, આના ઉપર લખું તો e રેઝ ટુ માઇનસ y, આના અંશમાં લખું e રેઝ ટુ માઇનસ x1। હવે વિકલન કરવાનું, e રેઝ ટુ માઇનસ y નું ફરીથી માઇનસ dy by dx, e રેઝ ટુ માઇનસ x નું માઇનસ 1, સામે 1 નું 0, તો માઇનસ e રેઝ ટુ માઇનસ y dy by dx। આ માઇનસ થાય, સામે જવા દઉં તો પ્લસ થઈ ગયા, e રેઝ ટુ માઇનસ x। પેલું તો આ માઇનસ સામે, અને આ e રેઝ ટુ માઇનસ y છેદમાં। હવે આધાર સરખો ભાગાકાર, તો ઘાતની બાદ બાકી થાય માઇનસ e રેઝ ટુ y માઇનસ x, માઇનસ x માઇનસ માઇનસ પ્લસ y એટલે e રેઝ ટુ y માઇનસ x થઈ ગયું। સરસ MCQ, કરી દો તૈયાર। જોજો, તો
ઈ રેઝ ટુ એક્સનું વિકલન ઈ રેઝ ટુ એક્સ એટલે આ એક્સ થઈ ગયો એટલે બાજુમાં આવશે ડી બાય ડી એક્સ ઈ રેઝ ટુ એક્સ આવશે પાછું. હવે જોજો ઈ રેઝ ટુ એક્સનું વિકલન ઈ રેઝ ટુ એક્સ એટલે આને એક્સ માની લીધો તો એક્સના સ્થાને છે ઈ રેઝ ટુ એક્સ એનું વિકલન ફરીથી ઈ રેઝ ટુ એક્સ ઈ રેઝ ટુ એક્સ અને આ ઈ રેઝ ટુ એક્સનું વિકલન ઈ રેઝ ટુ એક્સ. મૂળ સૂત્ર આવી ગયું. જો આવી એક રકમ હું તમને હજુ એક લખી દઉં 2 રેઝ ટુ એક્સ. જોજો એક્સ log 2 થાય વિકલન. આ તો બધાને આવડે છે એટલે આ એક્સ છે સ્થાને એક્સના સ્થાને 2 રેઝ ટુ એક્સ હોય તો 2 રેઝ ટુ એક્સ log 2 કોનું વિકલન ગુણાઈ દઈશ. હવે જુઓ આ બાજુ લખીએ 2 રેઝ ટુ એક્સ log 2 આનું વિકલન તો આ એક્સ હોય તો સૂત્ર થાય 2 રેઝ ટુ એક્સ તો વિકલન થાય 2 રેઝ ટુ એક્સ log 2 પણ એક્સ નથી એક્સના સ્થાને જે 2 રેઝ ટુ એક્સ એનું વિકલન ગુણાઈ દો 2 રેઝ ટુ એક્સ આ એક્સ આ log 2 બે વાર છે તેનો વર્ગ લખી નાખું. હજુ આનું વિકલન 2 રેઝ ટુ એક્સ ઇન્ટુ log 2 2 રેઝ ટુ એક્સ 2 રેઝ ટુ એક્સ log 2 નો ઘન થઈ ગયો. આ ઈ હતું એટલે આ ના આવે આમાં આવશે. હવે જવાબ ધ્યાનથી જુઓ જોઈએ તો પેપરમાં આવો કોઈ દાખલો પૂછે ને તો તમારે ખરેખર ગણવો ના પડે. જો આ ઈ રેઝ ટુ એક્સમાં તો ફિક્સ જ છે આ રકમ એકવાર ઈ નીકાળી દેવાનું ફરી એકવાર ઈ નીકાળી દેવાનું. હવે ઈના બદલે આવી કોઈ સંખ્યા હોય 2 3 4 5 તો જવાબ જુઓ ફરી જ છે આ રકમ એકવાર નીકાળ્યો બીજી વાર નીકાળ્યો એટલે આ 2 રેઝ ટુ એક્સ આવી ગયું. પછી ગણ લેવાના કેટલી વાર છે 1 2 3 3 વાર છે તો ઘન log 2 નો. ધારો કે અહીંયા 5 હોત log 5 નો ઘન. હજુ એક વસ્તુ બતાવું સાંભળો. ધારો કે રકમ આ છે ચલો આ જવાબ મેં હમણાં તમને શીખવાડ્યો મારે મોઢે લખવું હોય તો રકમ. હવે એક 5 નીકાળી દઈશ આ નીકાળી દો એટલે એ રેઝ ટુ એક્સ સ્વરૂપ આવી ગયું. હવે log 5 લખવાના ફિક્સ આ જે સંખ્યાનો log કેટલી વાર ગણ લેવાના 2 વાર છે વાર 3 વાર હોય તો ઘન. ખ્યાલ આવી ગયો. આ રીતે તમે મોઢે લખી શકો પેપરમાં એટલો ટાઈમ બચે. 65 sin x રેઝ ટુ એક્સ લખી નાખું મોઢે. સાઇનનું કોસ અને એક્સ રેઝ ટુ એક્સનું તો મોઢે જ યાદ રાખવાનું એક્સ રેઝ ટુ એક્સ ઇન્ટુ 1 પ્લસ log એક્સ. સીધો જવાબ સાઇનનું કોસ આનું ફરીથી તો કે એક્સ રેઝ ટુ એક્સ ઇન્ટુ 1 પ્લસ log એક્સ. આ તો યાદ જ હોય ખ્યાલ આવે. જોઈ લો એટલું પછી આગળ કરીએ. dy બાય dx શોધવું છે તો જો આ સેક છે મારે આને સેક ઇન્વર્સમાં ફેરવવું છે. જોજો આના બરાબર થીટા ધારો એટલે tan થીટા એક્સ થાય. આ ખૂણો થીટા કહો તો tan એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો આ અંશ સામેની બાજુ છેદમાં 1 છે પાસેની બાજુ. પાયથાગોરસથી કર્ણ શોધી લો તો √1 પ્લસ એક્સ સ્ક્વેર. સેક ઇન્વર્સ એટલે કોસનું વ્યસ્ત. કોસનું સૂત્ર જે પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો સેક એટલે કર્ણ ભાગ્યા પાસેની બાજુ. તો આ સેક ઇન્વર્સ નીકળી ગયા એટલે શું બચે હવે વિકલન થાય તો આ √x નો નિયમ 1/2 √x પણ x નથી 1 પ્લસ એક્સ સ્ક્વેર છે એક્સના સ્થાને એનું વિકલન ફરીથી 1 નું 0 એક્સ સ્ક્વેરનું 2x તો આ 2 ગયા. હવે dy બાય dx x બરાબર 1 આગળ શોધવાનું કીધું છે. કયા બિંદુ આગળ x બરાબર 1 તો x ની કિંમત 1 મૂકી દો આ જવાબ થઈ ગયો. ઓકે 67 જોજો રકમ થોડી મોટી છે. વિધેય f
સતત છે. જો fx into f of 1 upon x is equal to fx plus f of 1 upon x અને f1 greater than 0 ધન છે ટૂંકમાં f1 તો લિમિટ x ટેન્સ ટુ 1 ઓફ fx બરાબર ખાલી જગ્યા. સરસ રકમ જુઓ, આવું ટેક્સ્ટ બુકમાં નહીં હોતું પણ આ પ્રકરણમાં છે, આ ટોપિકમાં છે. આપણા આ મુખ્ય સૂત્ર કહેવાય fx f1 upon x, fx f પ્લસ f1 upon x છે. આના પરથી આ જવાબ મળે, આ ફિક્સ હોય, કારણ કે આ x ટેન્સ ટુ 1 છે, અહીંયા 1 મૂકી દઉં તો f of 1, એનો અર્થ મારે f of 1 શોધવું. જો આ લિમિટ તો ખબર છે ને, લક્ષો અહીંયા મૂકી દેવાય, તો f1 આમાંથી f1 શોધવું હોય તો x બરાબર 1 લઈ લો. જોજો f1 f of 1 upon 1 f1 પ્લસ f1 થઈ ગયું. બધે x ની કિંમત 1 મૂકી દીધી તો આ થઈ ગયું f1 નો સ્ક્વેર. જુઓ f1 ઇન્ટુ f1, આ 2f1 થાય, એ ડાબી બાજુ લઈ લો, 2f1 ડાબી બાજુ, તો આ f of આમ થાય સ્ક્વેર. f of 1 કોમન લઈ લો તો કૌંસમાં વધશે f of 1 માઇનસ 2, તો આ બતાવે f1 0 અથવા આ બતાવે f1 બરાબર 2. હવે f1 ગ્રેટર ધેન 1 આપ્યું છે એટલે આ શક્ય નથી, કારણ આ રહ્યો f1 ગ્રેટર ધેન 0 છે, ધન છે, 0 નથી, તો આ f1 બરાબર 2 થયું. હવે તમે કહેશો કે લિમિટ x ટેન્સ ટુ 1 ઓફ fx, તો એને કહેવાય f of 1, અને f of 1 તો શોધી લીધા બે. ખ્યાલ આવે? આવો જ બીજો છે પણ જગ્યાની જરૂર પડશે એટલે હવે અહીંયા નહીં લખું, કરી દો એટલું. જુઓ આ બી આગળનો હતો એવો જ રકમ. શૂન્યતર સતત વિધેય f of xy ઇઝ ઇક્વલ ટુ fx ઇન્ટુ fy નું પાલન કરે. જો f2 બરાબર ના હોય તો f3 શોધો. જુઓ પહેલું x y બંને બરાબર 1 લઈ લેવાના. ઓકે, હવે જુઓ જોઈએ f of 1 પ્લસ 1 f1 ઇન્ટુ f1. પહેલું તો f1 શોધવાનું હોય, આ f2 આ f1 નો સ્ક્વેર થઈ ગયો, f2 9 આપ્યા છે, બે બાજુ વર્ગમૂળ લઈ લો તો f1 બરાબર 3 આવી ગયો. મારે f1 નથી શોધવાનું, f2 આપ્યું છે એના પરથી મેં f1 શોધ્યું, હવે f3 શોધું છું. તો હવે x બરાબર 2 અને y બરાબર 1 લેતા. કોઈ કે સર x 1 લઉં ને y 2 લઉં તો ચાલે હો ભાઈ. f of 2 વત્તા 1 અહીંયા મૂકવાના છે, આ સૂત્ર કહેવાય. આ f2 ઇન્ટુ f1, તો આ થઈ ગયું f3. f2 એટલે કેટલા છે 9, f1 એટલે કેટલા છે 3, તો આ 9 3 27, આ થઈ ગયો જવાબ. છે સરસ રકમો. ખ્યાલ આવે? તો આજે તમે અહીંયા સુધી તૈયાર કરી દો, બરાબર છે. 69 નંબરથી પછી નવા લેક્ચરમાં કરીશું. આજે આટલું સરસ તૈયાર કરી દેવાનું બધાએ. કરી દેશો ને? કરવું જ જોઈએ. મળીએ નવા લેક્ચરમાં.